રહ્યા છો ગુજરાત 18 લાઈવ. હવે જોઈએ અગત્યના સમાચાર. વડોદરાના શગુન નેચરોવિટાના સ્થાપક દીપેરા શાંતિલાલ જૈનને જયપુર ખાતે આયુષ કોન્ક્લેવમાં પુરસ્કૃત કરાયા. જયપુર સ્થિત ખાનગી રિસોર્ટમાં આયોજિત ઇન્ટરનેશનલ આયુષ કોન્ક્લેવ 3.0 દરમિયાન વડોદરાના શગુન નેચરોવિટા બ્રાન્ડના સ્થાપક દીપેશ શાંતિલાલ જૈનને જયપુર ધારાસભ્ય હવા મહેલ શ્રી આચાર્ય બાલમુકુંદજી દ્વારા આયુષ ઉદ્યોગ સાહસિક સન્માન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. સિવિક આંતરરાષ્ટ્રીય વૈદિક એકીકરણ અને સહકાર પરિષદ દ્વારા પ્રતિષ્ઠિત માન્યતા આપવામાં આવી હતી. આ કોન્ક્લેવમાં દેશ વિદેશના આયુષ નિષ્ણાતો, સંશોધકો અને વેલનેસ સેક્ટર સાથે સંકળાયેલા ચિકિત્સકો અને આયુષ સાથે સંકળાયેલા ઔદ્યોગિક સાહસીઓની હાજરી નોંધાઈ હતી. કાર્યક્રમનો મુખ્ય હેતુ આયુષ અને પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓને આંતરરાષ્ટ્રીય સ્તરે મજબૂત બનાવવાનો અને આરોગ્ય ક્ષેત્રમાં નવીનતાઓને પ્રોત્સાહન આપવાનો હતો. શ્રી દીપેશ શાંતિલાલને આ સન્માન તેમના હોમિયોપેથિક દવા અને હર્બલ કોસ્મેટિક ક્ષેત્રમાં સર્જનાત્મક યોગદાન, હોલિસ્ટિક હેલ્થને પ્રોત્સાહન અને વેલનેસ ક્ષેત્રના નવીન ઉદ્યોગ સાહસિક મોડલ સ્થાપવા બદલ આપવામાં આવ્યું હતું. શગુન નેચરોવિટા અને એનસી સિરીઝ જે નમન કોર્પોરેશનની બ્રાન્ડ છે અને છેલ્લા કેટલાક વર્ષોમાં કુદરતી ઉપચાર, હર્બલ વેલનેસ અને સંશોધન આધારિત હર્બલ અને હોમિયોપેથિક પ્રોડક્ટ્સ દ્વારા નોંધપાત્ર પ્રભાવ ઊભો કર્યો છે. સન્માન પ્રાપ્ત કર્યા બાદ શ્રી દીપેશ શાંતિલાલ જૈને એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ એવોર્ડ માત્ર અમારા પ્રયત્નોથી માન્યતા નથી, પરંતુ હોમિયોપેથિક વિજ્ઞાનને વધુ વ્યાપક રીતે સમાજ સુધી પહોંચાડવાની જવાબદારી પણ છે. અમારો પ્રયાસ રૂપાંતરકારી અને લોકોના જીવનમાં સ્વસ્થતા લાવવા માટે સદૈવ આગળ રહેશે. વડોદરા શહેર માટે આ એક ગર્વની વાત છે. हेलो एवरीवन, मेरा नाम दीपेश जैन है. मैंने किया हुआ है एमबीए यूनिवर्सिटी ऑफ क्वींसलैंड ऑस्ट्रेलिया और मैं 2014 में मैंने होम्योपैथिक फार्मेसी स्टार्ट की. होम्योपैथी में आने के बाद आयुष के चमत्कार समझ में आए कि किस तरह से बिना शरीर को नुकसान पहुंचाए हम नई एक प्रणाली लोगों को दे सकते हैं. लेकिन गुजरात में होम्योपैथी का इतना प्रचार प्रसार नहीं है, नहीं आयुर्वेदा का. 2019 में क्लिनिक स्टार्ट किया, 4 डॉक्टर्स हायर किए, फुल टाइम डॉक्टर्स बैठते थे और उसी दौरान एक विचार आया कि कॉस्मेटिक प्रोडक्ट्स मार्केट में काफी चल रही है और हर कोई अपना कुछ ना कुछ अच्छा दे रहा है, तो मैं भी कोई ऐसी चीज लेके आऊं जो ईमानदारी पूर्ण हो और मैं ईमानदारी से लोगों को सर्व कर पाऊं. મારું નામ દીપેશ જૈન છે અને હું ફાઉન્ડર છું કોસ્મેટિક બ્રાન્ડ શગુન નેચરોવિટા અને નમન કોર્પોરેશનનું. અમારી માટે ખૂબ જ ગર્વની વાત છે કે અમને સિવિક સંસ્થા દ્વારા જયપુરની રમાડા હોટલમાં આયુષ એન્ટરપ્રિનર ઓફ ધ યર 2025 માટે સિલેક્ટ કર્યા ગયા અને એ એવોર્ડ જે છે એ જયપુરના ધારાસભ્ય શ્રી બાલમુકુંદ શાસ્ત્રીજી દ્વારા એનાયત કરવામાં આવ્યું હતું. અને બેઝિકલી આ એવોર્ડ જે છે, જે લોકો હોમિયોપેથિક આયુર્વેદિકની અંદર સારું પરફોર્મન્સ કરતા હોય, જે કંપનીઓ કેમિકલ ફ્રી બેઝ પ્રોડક્ટ્સ રિસર્ચ દ્વારા ડિલિવર કરતા હોય, સારા રિઝલ્ટ્સ હોય, તેમનું સંશોધન કરીને પછી તેમને આ એવોર્ડ જે છે એ એનાયત કરવામાં આવે છે. ગુજરાતમાંથી કુલ એવા 3 થી 4 લોકોને સિલેક્ટ કરવામાં આવ્યા હતા અને વડોદરાને ગર્વની વાત છે કે અમારી કંપનીને વડોદરા ખાતેથી આ પ્રોડક્ટ માટે સિલેક્ટ કરવામાં આવ્યું છે. કેટલું ગર્વ માનો છો? શું કહેશો આપણા જે દર્દીઓ છે, જે લોકો દવા યુઝ કરે છે, એના વિશે એમને શું મેસેજ આપશો? એક મેન્યુફેક્ચર તરીકે અને એક બ્રોડિયન તરીકે મારી માટે તો આ ખૂબ ગર્વની વાત છે કે અમને આ એક એવોર્ડ આપવામાં આવ્યું અને અમે હજી પણ અમારું એક સ્લોગન છે કે અમે દવાની પણ ઈમાનદારી આપવા માંગીએ છીએ અને એ ઈમાનદારીનું અમને જ્યારે આજે એવોર્ડ આપવામાં આવ્યું તો ખૂબ જ ગર્વ મહેસૂસ થયું કે આજે પણ ઈમાનદારી જીવિત છે. શું નામ આપનું? દીપેશ જૈન.